25મી માર્ચ 2026 બુધવાર. ઈસુ એટલે માનવ બનેલા પ્રભુ. માનવ ઇતિહાસના એક બનાવ દ્વારા પ્રભુ પોતાની યોજના રજૂ કરે છે. રાજા આહાઝે પોતાના પુત્રનું બલિદાન અન્ય દેવોને ધરી દઈ પાપ કર્યું હતું. રાજાશાહી વારસાગત હોવાથી આઝાદના મૃત્યુ પછી ઇઝરાયેલને રાજા નહીં મળે. રાજા તો પ્રભુનો પ્રતિનિધિ, એટલે આઝાદે ઇઝરાયેલીઓને પ્રભુ વિહોણા કરી દીધા. આઝાદની ભૂલ સુધારવા પ્રભુ એક જુવાન સ્ત્રીને ગર્ભ રહેવાનું વચન આપે છે. આ વચન મા મરિયમને લાગુ પડે છે. જુવાન સ્ત્રી માટે બીજો શબ્દ છે કુંવારી કન્યા. મરિયમ કુંવારા રહીને પ્રભુને જન્મ આપશે.